નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। યોગી ઓન ફાયર, ઓપરેશન ખલાસ, 48 કલાકમાં 20 એન્કાઉન્ટર। જી હા મિત્રો, ઓપરેશન લંગડામાં ગુનેગારોને પગ પર ગોળી મારીને લંગડા કર્યા બાદ ધરપકડ, ખલાસમાં ગુનેગારોનો ખેલ ખતમ। જી હા મિત્રો, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ પર ઉત્તર પ્રદેશની પોલીસે એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે। છેલ્લા 48 કલાકમાં સમગ્ર ઉત્તર પ્રદેશના ગુનેગારોને એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। આ કાર્યવાહી ઓપરેશન લંગડા અને ઓપરેશન ખલ્લાસ હેઠળ કરવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, ગુનો ઘટાડો અને ગુનેગારો પર ગાડીઓ કસવા માટે કસવામાં આવી હોવાનો દાવો કરાયો છે। મેરઠથી મુઝફ્ફરનગર સુધી પોલીસને ગુનેગારોને એન્કાઉન્ટર કરી તેને પકડવામાં આવી રહ્યા છે। જી હા મિત્રો, ઓપરેશન લંગડાનો અર્થ એ છે કે ગુનેગારોને પગમાં ગોળી મારીને તેને લંગડા કરવા અને બાદમાં તેની ધરપકડ કરવી। વળી ઓપરેશન ખલ્લાસનો અર્થ એ છે કે મોટા ગુનેગારોને ઠાર કરી દેવા। જી હા મિત્રો, છેલ્લા 48 કલાકમાં યુપી પોલીસે એક પછી એક લગભગ 20 એન્કાઉન્ટર કર્યા છે। તેમણે દરેક શહેરમાં ગુનેગારોને એન્કાઉન્ટર કર્યું છે। મેરઠથી મુઝફ્ફરનગર, ફરુખાબાદથી ફિરોઝાબાદ, મુરાદાબાદ, મથુરા, ઇદોરઈ, ઇન્દોર, ઉનાવા, ઝાંસી, બુલંદશહર, ગલફત બલિયા, લખનઉ, ગાઝિયાબાદ અને સામેલ ઝાંસી સુધી પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, યુપીના ફિરોઝાબાદમાં થયેલા એન્કાઉન્ટરનું સત્ય સૌથી પહેલું સામે આવ્યું છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।